નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખેલ મહોત્સવ પાઠનો આપણે અભ્યાસ શરૂ કર્યો હતો અને એની અંદર પહેલા પેરેગ્રાફની આપણે સમજ મેળવી ચૂક્યા હતા. જોઈએ ખેલ મહોત્સવની અંદર પહેલા પેરેગ્રાફની એક વખત વાંચી અને એનું ટ્રાન્સલેશન બોલી અને પછી આગળ જોઈશું. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ, બાલકાઃ પ્રસન્નાઃ સન્તિ, સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છन्ति, कुत्रचित् धावन स्पर्धा चलति, बालकाः प्रयत्नपूर्वकं शीघ्रतया धावन्ति, कतिपय बालकाः उच्चैः वदन्ति धावतु धावतु त्वरितं धावतु. ત્યાં સુધી આપણે જોયું હતું. તો એક વખત એની સમજ મેળવી અને ફરીને આગળ જોઈએ. The sports festival is going on in Vivekanand School. The sports festival is going on in Vivekanand School. પૂર્ણ વિરામ કરીને આગળનું જોજો અને ક્યાંય બાકી રહી ગયું હોય તો સુધારા વધારા કરતા જજો. The children are elated. Full stop. Everyone wants to display is. Everyone wants to display his skills somewhere. The running competition is going on. The children are running fast with great efforts. Full stop. Some children are shouting. Colon કરીને run, run, run fast. Full stop. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે એનાથી આગળ જોઈએ. એટલે કે એને ત્રીજો પેરેગ્રાફ નામ આપવું હોય તો આપી શકાય. અહીંયા આપ્યું છે કુત્રચિત ગોલ ક્ષેપક સ્પર્ધા ચલતી. कुत्रचित गोलक्षेपक, कुत्रचित गोलक्षेपक स्पर्धा चलती. गोलक्षेपक, गोल એટલે ગોળો, ક્ષેપક એટલે ફેંકવું. गोलक्षेपक स्पर्धा चलती. પછી છે ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ. ક્રમશઃ ક્રમશઃ ક્રીડક રમતવીરો અથવા ખેલાડીઓ, ક્રીડક ક્રીડક લોહ ગોલકમ लोह गोलकम गोलकम क्षिपति. એટલે કે આ એક પંક્તિ છે, પેરેગ્રાફ એક પછીની, એને આપણે પેરેગ્રાફ 2 ક્રમ આપી દઈએ અને એની પછી પેરેગ્રાફ 3 આપીએ જે એક પંક્તિ જ છે. कुत्रचित कबड्डी चलती એટલે કે ક્યાં કબડ્ડી ચાલે છે. कुत्रचित कबड्डी, कुत्रचित क्रीडक दीर्घलंघनम करोति. અહીંયા પેરેગ્રાફ 3 આપીએ. પેરેગ્રાફ 4 અહીંયા 3 આપણે આપ્યો છે. અહીંયા 2 અને અહીંયા 3 આ રીતે જોઈએ. તો અહીંયા કુત્રચિત કબડ્ડી ચલતી. કુત્રચિત કુત્રચિત કબડ્ડી કબડ્ડી ચલતી.
ક્યાંક કબડ્ડીની સ્પર્ધા ચાલે છે. પછીની પંક્તિમાં છે એટલે એમાં બીજું વાક્ય છે કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતિ. કુત્રચિત ક્રીડક, કુત્રચિત ક્રીડક, ક્રીડક દીર્ઘ લંઘનમ દીર્ઘલંઘનમ કરોતિ. ન ઉપર અનુસ્વાર કરજો. અને એમાં આગળનું સમ્યક્તયા, સમ્યક એટલે સારી રીતે, સમ્યક્તયા સારી રીતે સર્વાહ સ્પર્ધા પૂર્ણા ભવંતી. સમ્યક્તયા સર્વાહ, સમ્યક્તયા સર્વાહ સ્પર્ધા, સર્વાહ સ્પર્ધા પૂર્ણાઃ ભવન્તિ, પૂર્ણાઃ ભવન્તિ. પેરેગ્રાફ એક આપણે જોયો તો 2 અને 3, આ બંને પંક્તિને આપણે 2 અને 3 આપ્યું છે. તો કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી એટલે કે ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. ક્રમશઃ ક્રીડક એટલે કે વારાફરતી ખેલાડીઓ અથવા રમતવીરો લોહ ગોલકમ ક્ષિપતિ, લોહ એટલે લોખંડ, ગોલકમ એટલે ગોળો અને ક્ષિપતિ એટલે ફેંકવું. વારાફરતી ખેલાડીઓ ગોળા ફેંક છે કરી રહ્યા છે. તો આ બાજુ પેરેગ્રાફ 3માં કુત્રચિત કબડ્ડી ચલતી, તો ક્યાંક કબડ્ડીની રમત અથવા તો હરીફાઈ છે ચાલી રહી છે. ત્યારબાદ કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતિ. દીર્ઘ એટલે લાંબુ અને લંઘન એટલે કૂદવું. તો ક્યાંક ક્રીડક એટલે ખેલાડીઓ અથવા રમતવીરો, ક્યાંક ખેલાડીઓ દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ છે કરી રહ્યા છે, રમી રહ્યા છે. ત્રીજું વાક્ય છે સમ્યક્તયા સર્વાહ. સમ્યક્તયા એટલે કે સારી રીતે, સર્વાહ એટલે બધી, સ્પર્ધા એટલે હરીફાઈ, પૂર્ણાઃ ભવંતી. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે જ્યાં આવા ક્રિયાપદમાં અંતિ આવે તો આપણે ઓલા મી વહ મહ, મી વહ મહ, સી થહ થ તી તહ અંતિ. વર્તમાન કાળ પરસ્મય પદ ના રૂપોની અંદર ત્રીજો પુરુષ એક વચન, જે આપણે અહીંયા લાગે તીતઃ અંતિ, આટલું. તો અંતિ લઈ ગયું ત્રીજો પુરુષ એક વચન. આ પહેલો પુરુષ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન, એક વચન, દ્વિવચન અને બહુવચન. એમાં બહુવચન આ છે. તો અહીંયા વ્યાકરણની પણ આપણે સમજ મેળવતા જઈએ છીએ. તો યાદ રાખવાનું છે ફરીને, કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી, ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલી રહી છે. ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ, વારાફરતી ખેલાડીઓ છે એ ગોળા ફેંક કરી રહ્યા છે. કુત્રચિત કબડ્ડી ચલતી, ક્યાંક કબડ્ડી ચાલી રહી છે એટલે કે એની સ્પર્ધા ચાલી રહી છે. કુત્રચિત ક્રીડક, ક્યાંક ખેલાડીઓ દીર્ઘલંઘનમ કરોતી, ક્યાંક ખેલાડીઓ દીર્ઘલંઘનમ એટલે કે લાંબી કૂદ કરી રહ્યા છે. સમ્યક્તયા સર્વાહ સ્પર્ધા પૂર્ણાઃ ભવંતી. ભવ એટલે થવું, પણ ભવંતી એટલે કે ત્રીજો પુરુષ, હું કે તમે નહીં, પણ ત્રીજા વ્યક્તિ છે, બહુવચનમાં છે, સમુદાય સ્વરૂપે છે, ત્યાં ભવંતી. સર્વે ભવંતુ સુખીનઃ શ્લોક આવે છે, એમાં ભવંતી થાય છે. સમ્યક્તયા સારી રીતે જ સર્વાહ સ્પર્ધા પૂર્ણાઃ ભવંતી.
બધી જ સ્પર્ધા સારી રીતે પૂર્ણ થાય છે. તો આ હતો પેરેગ્રાફ નંબર 3. એની આપણે સમજ મેળવી. ફરીને 3 અને 4 એટલે કે 2 અને 3 એક વખત હું બોલી જાઉં છું સંસ્કૃત એનું ગુજરાતી, પછી ટ્રાન્સલેશન તરફ આગળ વધશું. કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ. કુત્રચિત કબડ્ડી ચલતી કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતિ. સમ્યક્તયા સર્વાહ સ્પર્ધા પૂર્ણા ભવંતિ. બધી સ્પર્ધાઓ બહુ જ સારી રીતે પૂર્ણ થઈ જાય છે. હવે છે આનું ટ્રાન્સલેશન આપણે લખીએ. તો ઉપર ટાઇટલ આપો આવી રીતે. અહીંયા પેરેગ્રાફ નંબર 2, ભલે એક પંક્તિ જ છે પણ આપણે પેરેગ્રાફ 2 ને ગણવો. બોલતો જાઉં છું. સમવેર ધ શોર્ટપુટ કોમ્પિટિશન ઇઝ. સમવેર ધ shot put competition is. Somewhere the shot put competition is going on. Somewhere the shot put competition is going on. Full stop. The players are throwing the iron ball. Iron, lokhand. The players are throwing the iron ball. લોખંડનો ગોળો. The players are throwing the iron ball turn by turn. એટલે વારાફરતી બધા છે એ લોહ ગોલક્ષેપકમ એટલે કે ગોળા ફેંકમાં ભાગ લઈ રહ્યા છે વારાફરતી. ફરીને પેરેગ્રાફ નંબર 2 આનું ટ્રાન્સલેશન બોલું છું. સમવેર ધ શોર્ટ પુટ કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ઓન. ફૂલ સ્ટોપ. The players are throwing the iron ball turn by turn. ફરીને somewhere the shot put competition is going on. The players are throwing the iron ball turn by turn. Full stop. તો આ છે એ આપણે સમજી લીધું અને એનું ટ્રાન્સલેશન પણ લખ્યું. હવે છે એનાથી જરાક આગળ એટલે કે પેરેગ્રાફ નંબર 3 તરફ વધીએ. જોઈએ કઈ રીતે છે. લખીએ આવી રીતના લખી નાખો પેરેગ્રાફ નંબર 3. સમવેર પેરેગ્રાફ 3. સમવેર કબડ્ડી ઇઝ ગોઈંગ ઓન. સમવેર કબડ્ડી ઇઝ ગોઈંગ ઓન. Somewhere kabaddi is going on. Full stop. Somewhere kabaddi is going on. Full stop. Somewhere the player is doing the long jump. ફૂલ સ્ટોપ કરી અને એની પછીનું વાક્ય. all the competitions are finished in the proper manner. All the competitions are finished in proper manner. ફૂલ સ્ટોપ. તો આ હતો આપણો પેરેગ્રાફ નંબર 3. એક જોયો તો 2 અને 3ની સમજ મેળવી. હવે 2 અને 3 છે ફરીને બોલું છું. ક્યાંય શબ્દ ચૂકી ગયા હો, રહી ગયું હોય તો નોટ ડાઉન કરી લેજો. સમવેર ધ શોર્ટ પુટ કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ઓન. ફૂલ સ્ટોપ.
એમાં આગળ ધ પ્લેયર્સ આર થ્રોઈંગ ધ આયર્ન બોલ ટર્ન બાય ટર્ન, ફૂલ સ્ટોપ. સમવેર એટલે કે ત્રીજું, સમવેર કબડ્ડી ઇઝ ગોઈંગ ઓન, સમવેર કબડ્ડી ઇઝ ગોઈંગ ઓન, ફૂલ સ્ટોપ. સમવેર ધ પ્લેયર ઇઝ doing the long jump, full stop. all the competitions are finished in the proper manner, all the competitions are finished in the proper manner, full stop કરી અને ત્રીજો પેરેગ્રાફ છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યો. તો આ પ્રમાણે પેરેગ્રાફ નંબર 2 અને 3ની આપણે સમજ મેળવી લીધી. હવે છે એની પછીનો એટલે કે ચોથો પેરેગ્રાફ, જેની અંદર થોડીક વિગતવાર, કારણ કે કાર્યક્રમની સમાપ્તિ હવે થઈ ગઈ છે. રમતોત્સવ એટલે કે ખેલ મહોત્સવ છે એ અહીંયા પૂર્ણ થઈ ગયો છે, સ્પર્ધાઓ બધી થઈ ગઈ છે. એટલે હવે પ્રિન્સિપાલ શ્રી છે જે પ્રવચન આપે છે એની વાત ચોથા પેરેગ્રાફની અંદર દર્શાવેલી છે. જોઈએ કઈ રીતે છે. હવે વાંચું છું, ધ્યાન આપજો. એમાં પેરેગ્રાફ નંબર 4, સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ, સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ, વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્वस्थानतः उत्तिष्ठति वदति च खेल महोत्सवे आगतानां प्रतिभागिनानां कृते अभिनंदनम्, एषः अस्माकं प्रथमः खेल महोत्सवः, एषः अस्माकं प्रथमः खेल महोत्सवः, अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः अस्ति, अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः अस्ति, एतत् सर्वं तस्य प्रयासस्य फलम्, एतत् सर्वं तस्य प्रयासस्य फलम्, तमपि अभिनन्दनम्, अधुना अस्माकं विद्यालये व्यायामस्य, अधुना अस्माकं विद्यालये એટલે કે અત્યારે આપણા વિદ્યાલયમાં व्यायामस्य प्रशिक्षणार्थं प्रशिक्षकः अपि अस्ति, सः प्रशिक्षणं दास्यति, अद्य आरभ्य अस्माकं शालायां प्रतिवर्षं खेल महोत्सवः भविष्यति, अस्माकं छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाः च खेल महोत्सवे भागं ग्रहीष्यन्ति, अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति, जीवने खेलस्य महत्त्वमस्ति, खेलः सर्वांगीण विकासार्थं सहायं करोति. तो आ प्रमाणे चौथो पेरेग्राफ जोयो. एने समझीए एक वखत गुजरातीमां, संस्कृत समझी लीधुं, संस्कृतमां आपणे पठन कर्युं, एनुं गुजराती कही दऊं अने ट्रांसलेशन अंग्रेजीमां बोलूं छुं अने पछी लखीशुं. समापन कार्यक्रमस्य प्रारंभः भवति, समाप्तिना कार्यक्रमनी शरूआत थई जाय छे. विद्यालयस्य आचार्यः, विद्यालयना एटले के शाळाना आचार्य स्वस्थानतः पोताना स्थानथी एटले पोतानी जग्याएथी ऊभा थाय छे, उत्तिष्ठति एटले ऊभा थाय छे, वदति च अने कहे छे. खेल महोत्सवे आगताना एटले के आ रमतगमतना महोत्सवनी अंदर आवेला एटले के प्रतिभागीना नाम एटले के भाग लीधेला कृते अभिनंदनम एटले तमाम भाग लेवावाळाने खूब खूब अभिनंदन. एषः अस्माकं प्रथमः खेल महोत्सवः,
પ્રિન્સિપાલ કહે છે આ આપણો પહેલો રમતોત્સવ છે. પછી છે અસ્માકમ શાળાયામ અસ્મિન વર્ષે, એટલે કે આપણી શાળામાં આ વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તિ, નવા શિક્ષક નિમાયા છે. એતત્ સર્વમ તસ્ય પ્રયાસસ્ય ફલમ, આ બધું તેના પ્રયાસનું ફળ છે. તમ અપી અભિનંદનમ, તમ અપી, તમ એટલે તેને, અપી એટલે પણ, તેમને પણ અભિનંદન. અધુના અસ્માકમ વિદ્યાલયે, અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ, વ્યાયામ એટલે કે કસરત, તો વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ એટલે કે અધુના અસ્માકમ વિદ્યાલય વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ પ્રશિક્ષક અપી અસ્તિ, એટલે કે અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ, તે તાલીમ આપશે. અદ્ય આરભ્ય એટલે કે આજથી શરૂ કરીને અસ્માકમ શાળાયામ, આપણી શાળામાં પ્રતિવર્ષમ, દર વર્ષે ખેલ મહોત્સવ ભવિષ્યતિ, એટલે કે દર વર્ષે, પ્રતિવર્ષમ એટલે દર વર્ષે, ખેલ મહોત્સવ ભવિષ્યતિ એટલે કે રમતગમતનો મહોત્સવ થશે, એટલે આ રમતોત્સવ થશે. અસ્માકમ છાત્રાહ, આપણા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાયા એટલે કે રાજ્યકક્ષાના, પછી છે રાષ્ટ્રકક્ષાયા એટલે રાજ્યકક્ષાના, ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહિષ્યંતિ, એવો તીતહંતી આવ્યો, તો રાષ્ટ્રકક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. અસ્માકમ શાળાયા નામ, આપણી શાળાનું નામ ઉજ્જવલમ ભવિષ્યતિ, નામ રોશન થશે. જીવને, જીવનમાં ખેલસ્ય મહત્વ અસ્તિ, જીવનમાં રમતગમતનું મહત્ત્વ છે. ખેલ સર્વાંગીણ વિકાસાર્થમ સહાયમ કરોતિ, રમત છે એ ખાસ તો જીવનમાં ખેલનું મહત્ત્વ છે, અને સાથોસાથ રમત છે બધા જ અંગના વિકાસ માટે ખૂબ જ સહાયરૂપ છે, મદદરૂપ થાય છે. એટલે એક નમ્ર વિનંતી છે કે જે કોઈ ઘર ઘૂસલાથી પડ્યા રહેતા હોય તો એ લોકોએ ગ્રાઉન્ડમાં જવું જોઈએ અને અડધી કલાક સાયકલિંગ કરવું. કોઈ રમતગમતમાં રસ ધરાવતા હોય તો ક્રિકેટ, લંગડી, જે કોઈ રમત રમતા હોય રમવું, અને કાંઈ ન થઈ શકતું હોય તો છેવટે ચાલી આવવું, સામાન્ય રનિંગ કરી લેવું, જેથી કરીને શરીર છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહે. તો પાછું આવું કહેવાથી ઘણા લોકો પાછું માથે ઓઢી લે કે અમારા સરે કીધું છે કે બસ ગ્રાઉન્ડમાં રહેવું, પણ એનો સમય નિશ્ચિત હોય, ખાવાનો, પીવાનો, રમવાનો, ફરવાનો બધાનો એક નિશ્ચિત સમય હોય, અને એ સમયે કામ કરી લેવું જોઈએ. એટલે થોડો સમય તમે પોતાના શરીર માટે કાઢો તો એમાં કાંઈ ખરાબ બાબત નથી, અથવા કોઈ એમ ન કે તમે તમારો સમય બગાડો છો. પોતાના આનંદ માટે, પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે થઈને આટલું કરી શકાય. તો અહીંયા પેરેગ્રાફ નંબર 4 એવો ક્રમ આપી દો. પેરેગ્રાફ 1 જોયો હતો, 2 અને 3 એટલે કે 2 જ પંક્તિ હતી, પણ એને પેરેગ્રાફ નંબર 2 અને 3 આપ્યો હતો આપણે ક્રમ. હવે છે પેરેગ્રાફ નંબર 4 આપણે લખીએ છીએ. પેરેગ્રાફ 4 જોઈએ. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ. અહીંયા લખતો એટલે નથી કારણ કે ટ્રાન્સલેશન છે એ ઓલા બધા અનુવાદ કરતાં થોડુંક લાંબુ છે, એટલે ફક્ત ને ફક્ત મારી સાથે તમારે ટ્રાન્સલેશન લખતા જવાનું છે. તો પેરેગ્રાફ નંબર 4 લખી અને ટ્રાન્સલેશન છે એ લખીએ. બોલતો જાઉં છું, પેરેગ્રાફ પાડજો. ધ કમ્પ્લીશન ઓફ ધ ફાઇનલ સેરેમની, ધ completion of the final ceremony has started. The completion of the final ceremony has started. Full stop. ફરીને ઈ ને ઈ વાક્ય.
The completion of the final ceremony has started, full stop. The principal of the school gets up from his place and says, the principal of the school gets up from his place and says, કોમા કરી અને એ શું કહે છે લખીએ. ડબલ ઇનોટેડમાં કોંગ્રેચ્યુલેશન્સ to the participants who had come for the sports festival. ડબલ ઇન્વર્ટેડ વાળું ફરીથી બોલું છું. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ પાર્ટિસિપેટ્સ who had come for the sports festival, exclamation mark. This is our first sports festival. This is our first sports festival. Full stop. A new teacher is appointed in our school this year. A new teacher is appointed in our school this year. Full stop. All this is the fruit of his effort. All this is fruit of his effort. Full stop. Congratulations to him too. Congratulations to him too. Exclamation mark. Right now we have a coach also. Right now we have a coach also in our school for physical training. In our school for physical training. Full stop. He will give training. પછી લઘુ વિરામ. Starting from he will give training starting from today, comma, he will give training starting from today. ફરીથી he will give training starting from today, comma. There will be sports festival. There will be sports festival in our school every year. There will be sports festival in our school every year. Full stop. Our students will participate in. Our students will participate in state level. Our student will participate in state level as well as national level sports. Full stop. They will make the name of our school famous. They will make the name of our school famous. Full stop. Sports are important in life. Sports are important in life. Full stop. Sport
sport help in sports help in holistic development. Sport help in holistic development. ફૂલ સ્ટોપ, ડબલ ઇન્વર્ટેડ પૂરા. ફરીને ચોથો પેરેગ્રાફ ધ્યાન આપજો. ચોથા પેરેગ્રાફની અંદર થોડુંક લખાણ લાંબુ છે એટલે કંટાળ્યા વગર થોડુંક ધ્યાન કેન્દ્રિત કરી અને ફરીને હું જે કાંઈ બોલું છું એને એક વખત જોતા જજો. જો કોઈ વસ્તુ રહી ગઈ હોય તો નોટ ડાઉન કરી લેજો. ધ કમ્પ્લીશન ઓફ ધ ફાઇનલ સેરેમની હેઝ સ્ટાર્ટેડ. ફૂલ સ્ટોપ. The principal of the school gets up from his place and says, કોમા કરી ડબલ ઇન્વર્ટેડની અંદર તમારે લખવાનું છે. અને હવે એણે જે કીધું કે આખા પેરેગ્રાફ એટલે કે પાઠ પૂરો થાય છે ત્યાં સુધી ડબલ ઇન્વર્ટેડ રહેશે. છેલ્લી લીટી એટલે કે પૂરો થાય પાઠ ત્યાં ડબલ ઇન્વર્ટેડ તમારે પણ ટ્રાન્સલેશનમાં પૂરા કરવાના છે. લખો ડબલ ઇન્વર્ટેડમાં, જોતા જજો. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ participants. Congratulations to the participants who had come for the sports festival. Who had come for the sports festival. Exclamation mark. This is our first sports festival. This is our first sports festival. Full stop. A new teacher is appointed in our school this year. A new teacher is appointed in our school this year. Full stop. All this is the fruit of his effort. Full stop કરીને એનથી આગળનું વાક્ય. Congratulations to him too. Congratulations to him too. Exclamation mark. Right now we have a coach also in our school for physical training. ફરીથી. Right now, exclamation પછી right now we have a coach also in our school for physical training. Full stop. He will give training. He will give training. Exclamation mark. He will give training starting from today. Exclamation mark ની જરૂર નથી. કોમા આપણે કર્યો છે અને વિધાન હજી પૂરું નથી થયું. કર્યું હોય તો રહેવા દેજો એમને, નહીંતર જરૂર નથી. There will be he will give training starting from today, comma. There will be sports festival in our school every year. There will be sports festival in our school every year. Our students will participate in state level. Our students will participate in state level as well as national level sports. Full stop. They will make the name of our school famous. They will make the name of our school famous. Full stop. Sports are important in life. Sports are important in life. Full stop. Sport help in holistic development. Sport help in holistic development. ફૂલ સ્ટોપ, ડબલ ઇન્વર્ટેડ પૂરા. હવે ડબલ ઇન્વર્ટેડ સ્ટાર્ટ થાય છે ત્યાંથી કે ડબલ ઇન્વર્ટેડ પૂરા થાય છે ત્યાં સુધી એક વખત
બોલતો જાઉં છું, જરાક ઝડપ હશે પણ ધ્યાન આપજો. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ ટુ હેન્ડ કમ ફોર ધ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ! એક્સક્લેમેશન માર્ક. ધીસ ઇઝ અવર ફર્સ્ટ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. ફૂલ સ્ટોપ. અ ન્યૂ ટીચર ઇઝ અપોઇન્ટેડ ઇન અવર સ્કૂલ ધીસ યર. ફૂલ સ્ટોપ. All this is the fruit of his effort. Full stop. Congratulations to him too! Exclamation mark. Right now we have a coach also in our school for physical training. Full stop. He will give training starting from today, comma kari, there will today પછી કોમા કરીને there will be sports festival in our school every year. There will be sports festival in our school every year. Full stop. Our students will participate in. Our students will participate in state level as well as national level sports. Full stop. They will make the name of our school famous. Full stop. Sports are important in life. Sports are important in life. Full stop. અને છેલ્લું વાક્ય, sport help in holistic development. ફૂલ સ્ટોપ, ડબલ યુનિટેડ પૂરા. તો આ રીતે આપણે આખા ચોથા પેરેગ્રાફની સમજ સંસ્કૃત, એનું ગુજરાતી પણ જોયું અને સાથોસાથ એનું ટ્રાન્સલેશન લગભગ 2 થી 3 વખત હું બોલ્યો હોઈશ. તો લખી લઈએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 2 ના પેરેગ્રાફ 1 લખ્યો હતો એટલે પેરેગ્રાફ 2 3 અને 4નું અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખવું. તો આ રીતે આપણે પેરેગ્રાફ 4 સુધી એટલે કે 2 થી શરૂ કરીને 4 સુધી સમજ મેળવી કે રમતોત્સવનું શું મહત્ત્વ છે. અને આપણે પણ સ્પોર્ટ્સ ડે થઈ ચૂક્યા છે, જૂના વિદ્યાર્થીને ખ્યાલ છે, નવાને આવતા વખતે જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે લાભ મળશે. તમે પહેલાં હોમવર્ક નોંધી લો, બાકીની સૂચના આપું છું. તો સમગ્ર પાઠ છે ત્યાંથી આપણે શરૂ કર્યો હતો પાઠ કે તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત મન રહેલું હોય છે. અને આ એરિસ્ટોટલે કીધેલું વાક્ય છે. અને ગુજરાતી કહેવત પણ મેં તમને કીધી હતી, યાદ કરો, પહેલું સુખ તે જાતે નર્યા. સાથોસાથ પહેલા પેરેગ્રાફમાં આપણે જોયું કે વિવેકાનંદ નામના વિદ્યાલયમાં એક રમતોત્સવનું આયોજન થાય છે અને એની અંદર દરેક વિદ્યાર્થી પોતપોતાની સ્કિલ છે એ દેખાડવા માગે છે કે અમે કેટલા પાવરદાર છીએ. એની અંદર વિવિધ પ્રકારની સ્પર્ધાઓ થાય છે. ક્યાંક લાંબી કૂદ, ક્યાંક દોડ, એમ ક્યાંક ગોળા ફેંક, વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હોય છે. અને સાથોસાથ તો ક્યાંક કબડ્ડી ચાલતી હોય છે, ક્યાંક લાંબી કૂદ. આમ બધી સ્પર્ધાઓ પૂરી થતાં સ્કૂલના આચાર્યશ્રી સ્પીચ આપે છે, જે આપણે જોઈ હમણાં. અને એની અંદર કહે છે કે આ વખતે આ નવા ટીચર આવ્યા છે અને એ ટીચરને કારણે આ સુંદર મજાનો રમતોત્સવ થયો છે. અને બધા અંગના વિકાસ માટે રમત છે એ ખૂબ જ ફાયદાકારક છે. અને મેં કીધું એમ કે પોતે પણ 1-8 કલાક એવી રાખવી જેમાં રમત અથવા તમને ગમતી કોઈ બહારની પ્રવૃત્તિ
થાય. પણ ઘણા લોકો પાછું ઉપરાણું લઈને આવે કે અમારા સરે કીધું છે કે બહાર જવું, પણ બહાર જવું એટલે કે ફક્ત ને ફક્ત બહાર ફરવું એમ નહીં, પણ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે થઈને 1 કલાક કાઢવી. તો આશા છે કે તમે આ બધું પાળશો અને સૂચના આપણને અહીંયા હોમવર્ક સ્વરૂપે આપી દીધેલી છે. તો આવતા વખતે એના સ્વાધ્યાય તરફ આગળ વધશું. અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.